ડેપ્યુટી સીએમના નિધનને લઈ જયંત બોસ્કીએ પણ દુઃખ વ્યક્ત કર્યું। ગુજરાત એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે અજીત પવારજીનું નિધન એ દુઃખદ ઘટના છે। આ દુર્ઘટનાનું સાચું કારણ બહાર આવવું જ જોઈએ તેવી પણ તેમણે વાત કરી। લક્ષ્ય કામગીરી કરતા કરતા એમનું અવસાન થયું છે। એ અવસાનને હું બહુ જ દુઃખદ ઘટના વિચારી રહ્યો છું અને પ્લેન દુર્ઘટનામાં આવી બનાવ બને આવા વીઆઈપીઓને ભારત સરકારને એને ખરેખર શું હકીકત છે એને બહાર લાવવું જોઈએ। અત્યારે ચાર્ટર પ્લેનોમાં મોસ્ટલી વીઆઈપી ટોપ ઇન્ડસ્ટ્રીસ્ટો અને મહાન વ્યક્તિઓ ચાર્ટર પ્લેન ફરતા હોય છે। ખરેખર ચાર્ટર પ્લેનને ભારત સરકારના નોર્મ્સ પ્રમાણે ડીજીસીએના નોર્મ્સ પ્રમાણે એમને ચાલવું જોઈએ અને ભારત સરકારને ગંભીરતાથી એની નોંધ લેવી જોઈએ। વર્ષ પહેલાં અમદાવાદમાં ઘટના બની એવા પ્લેનો થઈ રહ્યું છે ત્યારે હું ભારત સરકારને સ્પષ્ટ વિનંતી કરું છું કે આમાં ખાસ કરી ધ્યાન આપીને અને પૂરેપૂરે શું હકીકત બને પ્રજા સુધી જવું જોઈએ। ભારત માતાના પનોતા પુત્ર શ્રી અજીત પવારનું જે એક્સિડન્ટમાં મૃત્યુ થયેલ છે એ મૃત્યુને સમસ્ત હિન્દુસ્તાનની જનતા ખૂબ જ શોકમય પરિસ્થિતિની અંદર એ લોકો ખૂબ જ દુઃખી થયા છે।